તો સ્વાગત છે મિત્રો અને ભાઈ જીટીએના ગ્રાફિક્સ તમને કંઈક આવા દેખાતા છે ભાઈ. પહેલાં કરતાં તમને ભાઈ આના ગ્રાફિકમાં ભાઈ ઘણો ફેરફાર લાગતો છે અને ભાઈ આને ભાઈ જેટલી બને ને એટલી તાદાદમાં તમારા ભાઈ છે ને આજે જીટીએ 6 બનાવવાની ટ્રાય કરી છે. એટલે આમ તો જીટીએ 6 ભાઈ આપણે પીસીમાં રમી શકવાના છીએ નહીં ભાઈ, એટલે ભાઈ ખાલી 16 કંઈક પ્લે સ્ટેશન એવું કંઈક આવે એમાં જ છે. એટલે ભાઈ અત્યારે આપણે આમાં રમીએ ને ભાઈ ખુશી માણસો ને ભાઈ એકવાર તમે ખાલી ગ્રાફિક્સ જોવો ગેમના. અને વેઇટ યાર વેઇટ આવડો આવ્યો છે. હું થોડી ગાડી સાઈડમાં લઈ લઉં. હું તો જાણે તો ભાઈ આપણું રાહ જોઈએ એવી રીતે ભાઈ મેં આ ગાડી અહીંયા વચ્ચે મૂકી દીધી હતી. વેઇટ આને કંઈ શાંતિ રાખ ભાઈ, અત્યારે મૂકી દઉં છું. અને હા ભાઈ એક સિરિયસ વાત કે ભાઈ અત્યારે છે ને ભાઈ લોસ સેન્ટોસમાં થોડીક વધારે જ માથાકૂટ હાલે છે. અને ભાઈ તમને લોકોને ખબર હોય તો ગયા વિડીયોમાં ભાઈ ટેરરિસ્ટે છે ને ભાઈ લોસ સેન્ટોસ ઉપર અટેક કરીને ભાઈ એક પર્ટિક્યુલર બજારમાં ભાઈ છે ને ભાઈ કબજો કરી લીધો હતો. અને એના પછી ભાઈ તમને ખબર હોય તો ભાઈ આપણે ગયા હતા મિલિટરીના એક એરક્રાફ્ટ ઉપર, જે એરક્રાફ્ટ ઉપર હોતે પણ એ ટેરરિસ્ટે અટેક કરી લીધો હતો. જો કે ત્યાંથી જઈને ભાઈ એ લોકોનું એક આપણે મતલબ મિલિટરીનું એક પ્લેન સ્પેશિયલ B2 બોમ્બર નામનું એક પ્લેન હતું ભાઈ, આપણે લેવા જવાનું હતું. એટલે ભાઈ ગમે એમ કરીને આપણે લઈ તો આવ્યા હતા. પછી આવીને આપણે મરવા ગયા હતા મિલિટરી કર્નલને. મિલિટરી કર્નલનું કેવું એમ હતું, મિલિટરી કર્નલ એટલે હા ભાઈ મિલિટરી કર્નલ જે હતો એ તો કિડનેપ થઈ ગયો છે. એની અંડર મતલબ એવું હોય ને એક નાનો મિલિટરી કર્નલ હોય, એની ઉપર એક મિલિટરી કર્નલ, એમ જે નાનો મિલિટરી કર્નલ હતો એની વાતચીત આપણી યારે થઈ. એનું કહેવું એમ છે કે હવે છે ને ભાઈ ટેરરિસ્ટ સાથે અમારી વાતચીત થઈ છે. એનું કહેવું એક જ છે કે ભાઈ ડગ્ગન અમારા હવાલે કરી દો. એટલે ઇન શોર્ટ ભાઈ એ મિલિટરી કર્નલનું કહેવું એમ છે કે ભાઈ મજબૂરન હવે આપણે ડગ્ગનને પાછો આપવો જોઈએ. પણ પ્રોબ્લેમ એ છે કે ડગ્ગન અમારી પાસે છે જ નહીં. ટેરરિસ્ટને એમ છે કે ભાઈ ડગ્ગન મિલિટરી પાસે છે, પણ રિયલમાં જોવા જાવ તો ડગ્ગન મિલિટરી પાસે છે નહીં. હવે આમાં મોટી માથાકૂટ એ બેઠી છે કે ભાઈ મિલિટરીને એ નથી ખબર કે ભાઈ ડગ્ગન માઇકલ પાસે છે, મતલબ આપણી અંડર છે, આપણે જ કિડનેપ કરાવ્યો છે અને આપણે જ અત્યારે એ લોકો હારે કામ કરી છીએ. હવે આમાં ખબર નથી પડતી કે ભાઈ લેસ્ટરને કઈ રીતે, મતલબ આમ જોવા જાવ તો હલવાઈ ગયા ને. હવે મિલિટરીને આપણે સામેથી કહી તો ન હોય કે ભાઈ ડગ્ગન અમારા અંડર છે, અમે આપી દે. ભાઈ આપણે મતલબ અંદર ડખા થાય. એટલે ભાઈ આમાં શું કરવાનું છે કાંઈ ખબર પડતી છે નહીં. અત્યારે ફટાફટ મારે ભાગવાનું છે લેસ્ટરના સિક્રેટ બેઝ ઉપર, કેમ કે એનો મારામાં ઘડીક પહેલાં જ ભાઈ કોલ આવ્યો કે ભાઈ મારા સિક્રેટ બેઝ ઉપર આવ, એક અર્જન્ટ કામ છે. અને હા ભાઈ આખા લોસ સેન્ટોસમાં તમને ક્યાંય એટલે ક્યાંય પબ્લિક નહીં મળે, કેમ કે ભાઈ આખા લોસ સેન્ટોસમાં ભાઈ મિલિટરીએ ફરમાન બહાર પાડ્યું છે કે ભાઈ જેટલું બને એટલું અવોઇડ કરો બહાર નીકળવાનું. કેમ કે ભાઈ અહીંયા કઈએ અચાનકથી ભાઈ રોન નીકળે ને કાંઈ નક્કી નહીં. અને આને કહે ભાઈ વયો જાને, ભાઈ વયો જાને, ખોટી લપું કરજો. હવે વયો તો જા, હવે શું છે આને કહી. હા બસ એમ. એટલે ટૂંકમાં ભાઈ આમાં કહીએ ભાઈ ટેરરિસ્ટ કઈ જગ્યા ઉપર અટેક કરે ને કાંઈ નક્કી નહીં. કેમ કે જે ટેરરિસ્ટ ભાઈ મિલિટરી કર્નલને એટલે સિટીના મિલિટરી કર્નલને કિડનેપ કરી શકતા હોય એ ભાઈ કંઈ પણ કરી શકે. એટલે ભાઈ તમને હા ઓછું પબ્લિક દેખાતું હશે. એટલે ભાઈ ફટાફટ આપણે નીકળવાનું છે લેસ્ટર પાસે. અને આ પછી એની યારે વાતચીત કરીને ભાઈ જોવાનું છે કે ભાઈ લેસ્ટર આપણને શું કહે છે ને હવે આગળ આમાં શું કરવાનું છે. કેમ કે ભાઈ અત્યારે આપણે આમ જોવા જઈએ તો મિલિટરી હારે જ મળીને આપણે કામ કરી છીએ. કે તમે ગયા ભાઈ વિડીયોમાં જોયું છે આપણે મિલિટરી હાટું જ 2-3 કામ કર્યા હતા. જોકે આપણા માટે સારું છે ભાઈ, આપણો સંબંધ સુધરશે ભાઈ થોડીક, મતલબ સમજો ને ભાઈ સારી રહે આપણી. અને હાય ભાઈ આપણી જીટીએ 6 શું લાગે છે ભાઈ. અને હા ભાઈ તમને આપણા ગ્રાફિક્સ મોડ કેવો લાગ્યો ભાઈ, મતલબ આ થોડીક તમને આમ વિચાર નહીં આવે 20 થી 25 GB ભાઈ વધારે આપણે એક્સ્ટ્રા એમાં થોડુંક મેં ડાઉનલોડ કરીને ભાઈ થોડુંક આમ કરી આમ તેમ, મતલબ તમારા ભાઈ કારીગરાઈમાં તો તમારો ભાઈ એક્સપર્ટ છે યાર. એટલે ભાઈ આવું કંઈક ઇન્સ્ટોલ કરીને તમારા ભાઈ ગ્રાફિક આવા કર્યા છે. તમને કેવા લાગે છે એકવાર મને એને કોમેન્ટમાં જણાવી દેજો, એટલે ભાઈ તમારા ભાઈને થોડીક ખુશી થઈ જાય. અને ભાઈ આજે તો લેમ્બોર્ગિની સયાનનું મન હતું એટલે ભાઈ તમારા ભાઈ લેમ્બોર્ગિની સયાન તો કાઢી લીધી હતી. હવે જે હોય ફટાફટ આપણે છે ને નીકળવાનું છે લેસ્ટરના સિક્રેટ બેઝ ઉપર. અને ભાઈ ત્યાં નીકળી એની યારે વાતચીત કરવાની છે કે ભાઈ આમાં આગળ શું કરવાનું છે ને ભાઈ તારી મિલિટરી કર્નલ, મતલબ જે નીચેના હોદ્દાનો મિલિટરી કર્નલ છે એની યારે કંઈ વાતચીત થઈ અને થઈ તો એવડી શું કરે છે. એટલે યાર આ લોસ સેન્ટોસમાં એક તો આમે ભાઈ ટેરરિસ્ટ રખડે છે. અને ભાઈ આવા હાર તમારે ભેગા થઈને એટલો બધો તમે ખદડાય, એટલો બધો તમને પાવર આવતો હોય તો જઈને ટેરરિસ્ટ હારે બાંધો. આ જે કંઈ કરી નથી શકતા એવા, વાહ ભાઈ વાહ, એવા બંદાઓને ભાઈ જે બંદાથી કાંઈ ઉખડતું નથી એવા બંદાને ભાઈ તમે લોકો શું કરવા ભાઈ. એટલે હાલો જે હોય ફટાફટ આપણે છે ને નીકળવાનું છે લેસ્ટરના સિક્રેટ બેઝ ઉપર ને ત્યાં જઈને એની યાર વાતચીત કરી કે આમાં શું કરવાનું છે. ઓકે તો ફાઇનલી ભાઈ આપણે પૂગવાના છે ભાઈ એ જ લોકેશન ઉપર જ્યાં ભાઈ લેસ્ટરનો સિક્રેટ બેઝ છે. શાંતિથી ભાઈ આપણે ગાડી છે ને ભાઈ થોડીક આમ સાઈડમાં મૂકી દઈએ, કેમ કે ભાઈ આ જ આવી જગ્યા મને જરાય કે આમાં ક્યાંય ખબર નહીં ભાઈ ગાડી ક્યારે ઉપડી જાય.
અને વેટ આને કે દરવાજો જ બંધ કરી લેવાય, થોડાક વધે છે કે ખબર પડી ભાઈ ગાડી જ ગાયબ થઈ ગઈ તો હલવાઈ જાવ. એટલે હાલો જે હોય ફટાફટ હવે છે ને આપણે લેસ્ટર પાસે નીકળવાનું છે ભાઈ. લેસ્ટર ભાઈ કેમ કે ભાઈ લેસ્ટર અત્યારે કામ આવે એવો બંદો છે ભાઈ. લેસ્ટર આપણને હે ને લોસ સેન્ટોસને કામ આવે એવો બંદો છે. એટલે હાલો ફટાફટ ભાઈ આપણે પૂછતા થાય લેસ્ટર પાસે. અહીંયા તો કોઈ કોઈ હોય નહીં એટલે ભાઈ ખોટું છે ને ભાઈ આપણે રિગ્રેટ કરીને કોઈ એટલે કોઈ ફાયદો છે નહીં ભાઈ, કોઈ હોય નહીં. હાલો આને કંઈ ફટાફટ આમાં કોઈન નાખા, આને કંઈ ખુલ જા સિમ હાલ. चल बेटा जल्दी खुली जाए टाइम जे नहीं. लॉस सेंटोस को बचाने का है अभी. लॉस सेंटोस का हीरो अपुन है, समझा. लॉस सेंटोस का मिलिट्री कर्नल, लॉस सेंटोस का प्रेसिडेंट, जे समझना है वो समझ लो भाई. हाल बेटा खुली जा जल्दी भाई. तो आવીને રોજ આપણે આવડ્યા જ માઠા કૂતરની ક્યાંય ગયો. ઓકે ભાઈ આવડો તો અહીંયા છે ને. વાહ ભાઈ ઘણા દિવસો પછી ભાઈ મોટા માણસોના દર્શન આપણી હવેલીએ. સારું કહેવાય ભાઈ. ઘણા એટલે ઘણા મતલબ ઘણો ટાઈમ થઈ ગયો નહીં આવડો આપણને દેખાણો નથી. સારું કહેવાય ભાઈ મોટા માણસોના દર્શન આપણા હવેલીએ. ભાઈ હું આ જ્યારે જોઉં ને ત્યારે ભાઈ આવડો તો ભાઈ આવા પુશઅપ ને આ બધી વધારાની વસ્તુ કરતો હોય. આને કંઈ કામ ધંધીનો કરી લે. પુશઅપ મારવાથી ભાઈ ઘર નહીં હાલે. છેલ્લે ખાવાનો તારે માર જ છે. હાલો ફટાફટ આની યાર વાતચીત કરી. ઓકે તો ફાઇનલી ભાઈ મારી આની યાર વાતચીત થઈ ગઈ છે ને ભાઈ તમારા ભાઈ હાથ મળાવી લીધો છે ને થોડી ગન અંદર મોકલી દો. ખોટા રોલા સોલા હે ને ભાઈ બહુ બધી જગ્યાએ નો નાખવા માંડવાનો હોય. એટલે આ ઇનશોર્ટ ભાઈ હવે આની યાર વાતચીત થઈ ગઈ છે ને ભાઈ તમે વિચારતા હશો કે ભાઈ ઓલો એજન્ટને આપણે પકડો તો એવડે ક્યાં ગાયબ થઈ ગયો. તો ભાઈ હવે આપણે એનું કામ છે નહીં તો ભાઈ હવે મતલબ આપણે એને તો એટલા માટે પકડી લેવા હતા મિલિટરી કર્નલને ભાઈ આપણે કંઈક મતલબ રસ્તામાંથી હટાવી શકીએ. તો હવે મિલિટરી કર્નલ ખુદ જ ભાઈ કિડનેપ થઈ ગયો એવડે બિચારો હું રસ્તામાંથી હટાવતા હતા આપણે. એટલે ઇનશોર્ટ હવે વાત થઈ ગઈ છે. આનું કેવું એમ છે કે ભાઈ મિલિટરી કર્નલ પાછો તારી યારે કંઈક વાત કરવા માંગે છે. એટલે ભાઈ તારે અત્યારે ડાયરેક્ટ જવાનું છે એની પાસે. એમ કે ભાઈ લેસ્ટરે કીધું કે ભાઈ મિલિટરી કર્નલે ફોનમાં વાતચીત ના કરી. એમ કીધું કે ભાઈ મારે માઇકલ હારે વાતચીત કરવી છે. આ માઇકલનો ભાઈ રોલો સોલો તો કંઈક અલગ જ છે ભાઈ. અલગ જ લેવલ ઉપર એનો ઓરા હાલતો હોય. અને ભાઈ ઘણા દિવસો પછી આખું લોસ સેન્ટોસ શાંત જોઈને ભાઈ એવી ખુશી મળે છે ને. બાકી તો મારા હાડા ટ્યાં ટા કરતાં વાંય આવી જ જાય. અને હાય આપણી ભાઈ રૂપનો કટકો પડ્યો છે. કેટલા દિવસ પછી હું આવડી ગાડી હાંકું છું એટલે કંઈક અલગ જ મજા આવે છે ને. હા બાકાજી હોતે લખી નાખ્યું છે. અને ભાઈ અહીંયા કાચ ફૂટી ગયો. આ કાચ ક્યાં ફૂટ્યો ખબર તમને? આપણે ઓલા ફાઇટ લેતા હતા મતલબ કોણ ઓલો વોલેટ લઈને નતો ભાગતો ને આપણો કાચ ફૂટી. આ સારા કામો કરવા જઈને ભાઈ એમાં આપણે આવી રીતે હલવાઈ જાય છે. એટલે જે હોય ફટાફટ આપણે નીકળવાનું છે ભાઈ વાઇનવુડ હિલ્સ બાજુ. હવે તમે કહેતા હશો વાઇનવુડ હિલ્સ બાજુ કેમ ભાઈ? તો ત્યાં આપણે એટલે જવાનું છે કેમ કે ભાઈ મિલિટરી કર્નલ ભાઈ ડાયરેક્ટ એ જગ્યા ઉપર જ આવે છે મળવા હાટું. હવે વેટ મને ભાઈ આ તો હાઈવે છે. હાઈવે ઉપર નહીં ભાઈ આપણે જવાનું છે ઓલી બાજુને. હાય હું ગ્રાફિક્સ લાગે છે ભાઈ. આ ગ્રાફિક્સ ઉપર એક લાઇક બને છે ને આ જ વાત ઉપર ભાઈ તમારો ભાઈ કંઈક નવું જ લઈને આવ્યો છે. એટલે આ જ વાત ઉપર છે ને ભાઈ તમારે ભાઈ તમારા 2 થી 3 10 15 20 50 તમારા જેટલા જ મિત્રો હોય ને તમારા જેટલા જ ભાઈ મિત્રોનું ઝુંડ હોય ને એ બધા નબીરાઓને મોકલી દેજો. મતલબ તમારા ઇનશોર્ટ તમારા જાન જીગર નબીરાઓ હોય ને જે બધાને યાર શેર કરી દેજો ભાઈ આપણો ગુજરાતી દોસ્તાર જે ભાઈ આને સપોર્ટ કરવાનો છે. એટલે ભાઈ બાકા જગ્યાએ બોલાવી દો સપોર્ટ મને. ભાઈ સ્પ્રિંગ્સ આવી ગઈ કે હું હે આ ઓલું ગુલાબી કલરનું હોય ને કંઈક સ્પ્રિંગ એવું કાંઈક મારા હિસાબથી કહેવાય. મતલબ એનો સ્પેશિયલ આપણે કેમ શિયાળો ઉનાળો આવે ત્યારે જ આવે. એટલે હાલો ભાઈ પંચાયત રહેવા દે ફટાફટ આપણે નીકળવાનું છે ભાઈ વાઇનવુડ હિલ્સ બાજુ. અને વાય આ યાર પર્વતો ભાઈ મતલબ આવો રસ્તો હોય ને તો મજા જ કાંઈક અલગ આવે ગાડી હાંકવાની. અને ભાઈ અત્યારે લગભગ ભર બપોરના 12 વાગ્યા છે. અને ભાઈ મતલબ પ્રોપર વાઇનવુડ હિલ્સે નથી જવાનું. એની આગળ ભાઈ આપણને એક શાંતિથી એક આડી કટ મળી જાય. આ રે ભાઈ અહીંયા જ વાત કરું છું. અહીંયા જવાનું છે ને ભાઈ અહીંયા આવી છે મિલિટરી. એટલે ભાઈ ફટાફટ શાંતિથી અહીંયા વાળેલી ને ભાઈ અચ્છા મને લાગ્યું ભાઈ અહીંયા મિલિટરી નથી ભાઈ બહુ કહેવાય ભાઈ અહીંયા મિલિટરીનો કર્નલ આવ્યો પણ નહીં ભાઈ 2 ગાડી તો પડી છે પણ મિલિટરીનો આઈ થિંક કોઈ સોલ્જર નથી ખબર નહીં. ઓકે ભાઈ સામે હોતે ભાઈ કાફિલો તો ઓકે ભાઈ ઓલો કાફિલો કન્સ્ટ્રક્શન સાઈડ વાળો કાફિલો ભાઈ મારા હિસાબથી આખો અહીંયા આવી ગયો છે. અને આ લોકો મારા હિસાબથી મને કંઈ કહેવા ન જોઈએ કેમ કે ભાઈ એ લોકોને ખબર જ છે ભાઈ આપણે અત્યારે એની હારે જ છીએ. વેટ ખાલી ટેન્ક અને ગાડીઓ આવી જો આની સિક્યુરિટી કેટલી છે પણ યાર મારા હિસાબથી બોલો આને ઓકે ભાઈ સામે છે. આમાં હું એમ કહેતો મારા હિસાબથી કોઈને મારવું હોય તો શાંતિથી આવીને એક સ્નાઈપર જો આમાં ક્યાંક બજાડી દીધી હોય ને જેને મારવી હોય ને કંઈ એટલે કંઈ આમાં વધારે મોટું છે નહીં. બસ ખાલી કરતા આવડવું જોઈએ ને કલેજો જોઈ. પણ યાર માનવું પડશે આની ભાઈ સિક્યુરિટી તો ધોમ છે. ખાલી મિલિટરીવાળા સિક્યુરિટી લઈને આવ્યો હોય જુઓ. અને વેઇટ કંઈક સ્પીચ ચાલે છે કે હું આ લોકોની કંઈક મારા હિસાબથી સોલ્જરને કંઈક કહે છે કે એનું કંઈક હાલતું લાગે છે. અને ભાઈ ફોટોગ્રાફર હોતે છે. ઓકે તો મારા હિસાબથી આ લોકોને છે ને સ્પીચ કે એવું કંઈ આપે છે પણ ભાઈ મારા હિસાબથી અત્યારે તો નથી જ આપતો ભાઈ. ઓકે ભાઈ હું જઈને હે ને ડાયરેક્ટ એની યાર વાતચીત કર્યો કે શું કરવાનું છે ને આમાં આગળ શું છે. એટલે ફટાફટ હાલો હું આની યાર વાતચીત કરી લઉં. ઓકે તો ફાઇનલી ભાઈ હવે છે ને એવડે વયો ગયો છે એના બધાના નામ ચેક કરવા કે આવું કંઈક કરવા. અને ભાઈ મારી એની યાર વાતચીત થઈને ભાઈ હવે છે ને મેન તો આપણી અગ્નિ પરીક્ષા હવે ચાલુ થાય છે. મતલબ ઇન શોર્ટમાં હું લંબાવું નહીં ને તમને સાદી ભાષામાં કહું ને
તો ભાઈ આની અને લેસ્ટરની ટેરરિસ્ટ હારે વાતચીત થઈ અને એમાં ભાઈ એવું જાણવા મળ્યું છે કે ભાઈ અત્યારે આપણે જવાનું છે ટેરરિસ્ટ પાસે. અને હા આપણે એટલે મતલબ ટેરરિસ્ટે સ્પેશિયલ આપણને જ બોલાવ્યા છે. મતલબ આની અને ટેરરિસ્ટની વાત થઈ તો એમાં ટેરરિસ્ટે એમ કીધું કે ભાઈ જે એરક્રાફ્ટ ઉપર આવ્યો હતો ને, જે ભાઈ એકલા જ મારા ટેરરિસ્ટના બંદાને ભાઈ મારીને વયો ગયો ભાઈ, એ કોણ છે અને એને ભાઈ અત્યારે ને અત્યારે ભાઈ અમારા બેઝ ઉપર મોકલો. મતલબ એનો બેઝ ભાઈ કે કઈ જગ્યાએ ઉપર છે એ લોકો, મતલબ ઇન શોર્ટ એને એના બેઝની લોકેશન પોતે આપણને આપી દીધી છે. હવે કઈ લોકેશન છે ભાઈ, ટ્રેવરનું જે ગામ છે ને અત્યારે એ જગ્યા ઉપર એ લોકોએ ભાઈ એને એનો કેમ્પ બનાવ્યો છે અને ભાઈ એણે આપણને ભાઈ મળવા બોલાવ્યા છે. હવે ભાઈ મતલબ આપણે જવાનું છે ટેરરિસ્ટ પાસે એ લોકોને મળવા, કેમ કે એ લોકોએ સ્પેશિયલ આપણને બોલાવ્યા છે કે ભાઈ જે એરક્રાફ્ટ ઉપર આવ્યો હતો ને ભાઈ, મારી આખી અડધી ફોજને ભાઈ એકલો જે મારીને વયો ગયો ને ભાઈ, એનું અત્યારે મારે કામ છે. એને સ્પેશિયલ મોકલો. ડગ્ગનની વાત રહી પછી પહેલાં મારે એને મળવું છે. મતલબ ભાઈ આ કાં તો આપણને ભારી પડવાનું છે ને કાં તો આપણને સારું પડવાનું છે. મારા હિસાબથી ભાઈ બહુ એટલે બહુ ભારી પડવાનું છે. આપણે જે આ હીરો બનવાના થયા હતા ને એરક્રાફ્ટ ઉપર જઈને ભાઈ ઓલાનું B2 બોમ્બર, આ લોસ સેન્ટોસનો હીરો જે બનવાના છે ને, આપણને બહુ એટલે બહુ ભારી પડવાનું છે. અને રસ્તા ઉપર કોણ બાઇક મૂકીને હોઈ ગયો? હા, મારા હારા લોસ સેન્ટોસવાળાના અલગ જ નશા છે. અને વાહ, આખું લોસ સેન્ટોસ અત્યારે ખાલી દેખાય છે, બાકી તો અહીંયા ફૂલ બાકાજી બોલતી હોય. એટલે હું છે ને એકવાર લેસ્ટરને કોલ કરી લઉં કે હા ભાઈ આવી વાતચીત થઈ છે, ક્યાંક ખબર પડી ભાઈ આપણા જે મિલિટરી કર્નલ છે ભાઈ આપણને રમાડે છે ઊભો એટલે ભાઈ એક બે જ ગાડી દેખાય છે મારા હિસાબથી. હાલો હું ફટાફટ આની યારે વાતચીત કરી લઉં. ઓકે, તો ફાઇનલી ભાઈ મારી લેસ્ટર વાતચીત થઈ ગઈ છે ને ભાઈ લેસ્ટરે કહેતા દુઃખ થાય છે કે લેસ્ટરે આપણને એમ કીધું છે કે હા ભાઈ તારે આજે અત્યારે નહીં, મતલબ સવારે તારે ડાયરેક્ટ નીકળવાનું છે ભાઈ. હું જે લોકેશન મોકલું ને એ લોકેશન ઉપર, અને એ જગ્યા ઉપર છે ટેરરિસ્ટનો કેમ્પ, અને ત્યાં જઈને ભાઈ આપણે એની વાતચીત કરવાની છે. આનું કેવું એમ છે કે ભાઈ મિલિટરીવાળાએ છે ને એનું બેકઅપ રાખ્યું છે. મતલબ તને મારવાની કોશિશ કરે કે તને જે કરવાનું કોશિશ કરે ને, ચારે બાજુથી ભાઈ એ લોકો છે ને એનો એરિયો ઘેરી લે. એટલે ભાઈ તારે ટેન્શન લેવાની જરૂર છે તે, તને કાંઈ થાય નહીં. અને તું આર્મર પહેરીને જાજે એક, અને બીજી વાત રે ગન લઈને જાજે. અને ભાઈ તારે મતલબ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એનો જે કેમ્પ છે ને લોસ સેન્ટોસની અંદર, એની ચારેય બાજુથી ભાઈ કાલ સવારે છે ને ભાઈ તારા મતલબ પર્સનલ માઇકલની સિક્યુરિટી હાજુ છે ને ચારેય બાજુ હતા ને ભાઈ મિલિટરીવાળા બેસી જાય. મતલબ મિલિટરી કર્નલે કામ તો સારું કર્યું ભાઈ, આપણને એટલી સ્પેશિયલ ભાઈ એની સિક્યુરિટી પ્રોવાઈડ કરેલી કાલ માટે. કેમ કે ભાઈ આપણે ભાઈ ત્યાં જાય છે ને ક્યાંક ખબર પડી આપણને ઉલાડ નાખ્યા તો કેવો રસ્તો લેવું. અને ભાઈ નાઇટનો વ્યૂ આવી જો, હજી તો ભાઈ પ્રોપર હાંજ થઈ નથી, હું બાપ વ્યૂ આવે છે. એટલે ઇનશોર્ટ હવે આપણે ભાગવાનું છે ઘરે અને ત્યાં જઈને ભાઈ સૂઈ જવાનું છે અને પછી સવારે નીકળવાનું છે ટેરરિસ્ટના કેમ્પે. હવે ખબર નહીં ભાઈ આપણા કામથી પ્રભાવિત થયા છે કે આપણને મારવા માંગે છે. હવે એ તો સવારે જ જઈને ખબર પડશે. એટલે હાલો ફટાફટ નીકળતા થાય ઘરે. એટલે હાલો ભાઈ ફટાફટ નીકળી ઘરે ને ભાઈ ઘરે જઈને સૂઈ જઈને ભાઈ પછી જવાનું છે આપણે સવારે. મતલબ કહેતા તો દુઃખ થાય છે પણ આપણે ભાઈ મોતના મુંહમાં જવાનું છે. અને ભાઈ બાઇકર કહીને ક્યાં લે હોય હાથ માને કે ઘરે જઈને સુઈ જાઓ, બાઇકરથી તમારું ઘર નહીં હાલે. એવું કોણ લખે કે યુટ્યુબમાં વિડીયો બનાવવાથી ઘર નહીં? વોટ ડુ યુ મીન બાય યુટ્યુબમાં વિડીયો બનાવવાથી ઘર નહીં હાલે યાર? હા આવું લખોમાં. એટલે જે હોય હાલો ફટાફટ નીકળી આપણે ઘરે ને યાર. લોસ સેન્ટોસ તો કંઈક અલગ જ ભાઈ લુકમાં આવી ગયું ભાઈ. આ ગ્રાફિક મોડ નાખ્યા પછી હું લોસ સેન્ટોસ લાગે છે ને ભાઈ સુપરકાર ફરવા માંડી છે. એટલે હાલો ફટાફટ ભાઈ આપણે ઘરે ઓલમોસ્ટ પૂગવા જ આવ્યા છીએ. એટલે ઘરે પૂગીને ત્યાં જઈને સુઈ જાય અને શાંતિથી ભાઈ સવારે નીકળવાનું છે. જોકે શાંતિથી નથી નીકળવાનું, બાકાજી બોલાવવા નીકળવાનું છે આપણે. જોકે ત્યાં કોઈ ફાઇટ થાય તો ભાઈ આપણા હાટું ભાઈ મિલિટરી હશે એવું આ લોકોનું કહેવું છે. હવે શું થાય પછી તો. અને ભાઈ આ સીન લાગી જુઓ ભાઈ, હું બાપ લાગે છે ભાઈ આ ગ્રાફિક તમારા ભાઈ આટલી મહેનત કરી છે ને ભાઈ, 3 થી 4 કલાક હું સતત અડીખમ ઊભો રહ્યો હતો આ મારા PC પાસે, ત્યારે ભાઈ આવડાવો થયું છે. કેમ કે ભાઈ આમાં વાર લાગે. ઓય લેગ છે કે નહીં? મારા હિસાબથી લેગ ના બેટા, અને કંઈ લેગ નહીં થવાનું, બાકી બાકાજી કે બોલી જાય. એટલે આ ઇનશોર્ટમાં હું એમ કહેતો હતો કે ભાઈ થોડીક વધારે જ મહેનત થઈ ભાઈ આવડે ગ્રાફિક મોડ નાખતા. પણ છેલ્લે મારા ભાઈ આને નાખી તો લીધો છે ભાઈ. તમને કેવો લાગ્યો ને આવડો ગ્રાફિક મોડ એકવાર મને કોમેન્ટમાં જણાવી દેજો. અને ભાઈ આ ગ્રાફિક મોડ માટે યાર તમારા મિત્રો સાથે શેર કરી દેજો. એટલે ભાઈ એ બધું છોડો ભાઈ, ફટાફટ આપણે છે ને ભાઈ નીકળવાનું છે ઘરે. અને ઘરે જઈને જોઈ ભાઈ હવે સૂઈ જાય અને પછી સવારે નીકળતા થાય ભાઈ ટેરરિસ્ટ પાસે. અને ભાઈ ફટાફટ ઉતરો હાલો ભાઈ. આ ગાડી ભલે અહીંયા જ પડી હોય. હવે આપણે શાંતિથી ભાઈ હાલતા જવાનું છે ભાઈ આપણા ઘરે. અને ત્યાં જઈને ભાઈ સૂઈ જઈને ભાઈ એકવાર ખાલી તમને લાગી જો હું ગ્રાફિક લાગે છે. ગ્રાફિક ભાઈ હું ઘણી 2 મિનિટ એકને એક વાત કરું છું ગ્રાફિક. પણ આ ખરેખર મને ગ્રાફિક બહુ એટલે બહુ ગમ્યા છે. એટલે હાલો જે હોય ફટાફટ આપણે સૂઈ જવાનું છે ભાઈ. આ વસ્તુ હું ઘણી કહું છું, સૂઈ જવાનું છે. કેમ કે યાર હવે સૂવું જ પડશે ને, આપણી ભાઈ બીજો તો કોઈ ઓપ્શન છે નહીં. હા ભાઈ કારેલાનું જ્યુસ પીવા કે ભાઈ પેક મારવા આપણે અત્યારે નથી જવું ભાઈ. કેમ કે ભાઈ સેહત માટે સારા ન હોય ભાઈ રોજ ને રોજ પેક મારવા. એટલે હાલો જે હોય ભાઈ હોઈ જાય. ક્યાં ગયો આપણો બેડ હાલે આન કે ખોટાઈ જાય. પછી સવારે નીકળવાનું છે આપણે ટેરરિસ્ટ પાસે.
ચાલો બડા સોજા જલ્દી છે. ઓકે તો ફાઇનલી ભાઈ તમારો ભાઈ માઇકલ ડિસેન્ટા ભાઈ છે ને ઉઠી ગયો છે. હવે ફટાફટ ભાઈ નીકળવાનું છે આપણે છે ને ભાઈ ટેરરિસ્ટના કેમ્પમાં. કેમ કે ભાઈ હવે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન છે નહીં ને ભાઈ. એ લોકોએ સ્પેશિયલ આપણને ઇન્વાઇટ કર્યો છે કે ભાઈ જે બંદો એરક્રાફ્ટ ઉપર આવીને બાકાજીકી બોલાવી દો હતો ને એ મરદના ફાળી હારે અમારે મળવું છે ને વાત કરો યાર. મતલબ માઇકલનો તો કંઈક ઓરા અલગ જ છે. એટલે મતલબ નો ઓળખતા હોય ને એ ઓળખવા માંડે. મતલબ આપણી ઓળખાણ જુઓ મિલિટરી કરનારા હવે તો ટેરરિસ્ટ સુધી આપણી ઓળખાણ પૂગી ગઈ છે. વાહ ભાઈ વાહ. હું બાકાજીકી જ બોલાવે છે માઇકલ લોસ સેન્ટોસમાં. આ વાત ઉપર ભાઈ એકવાર લાઇક શેર અને ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ ભાઈ ચેનલમાં નવા આવીને પહેલી વાર વિડીયો જોતા હોય ને તો થોડીક આખી સિરીઝ જોઈ આવજો એટલે ભાઈ તમારા ભાઈની થોડોક સપોર્ટ મળી જાય ને ભાઈ તમને લોકોને સમજ પડે કે ભાઈ આમાં મેન હાલે શું છે. બાકી તમને એ જ નહીં સમજ પડે આમાં હું બાકાજીકી બોલે છે. ઘડીક ટેરરિસ્ટ આવી જાય ઘડીક મિલિટરી કર્નલ આવી જાય. એટલે હાલો ફટાફટ હું છે ને એકવાર ફાઇનલી ભાઈ છેલ્લી વાર એકવાર હું લેસ્ટરને કોલ કરી લઉં. કેમ કે ભાઈ આ બધું કરવું જરૂરી છે. તમને ભાઈ એમ લાગતું છે આ ઘણી ઘણી હું એકને એક વસ્તુ ભાઈ કર્યા કરે છે પણ આમાં એકવાર ફોન કરીને પૂછી લેવાય. અને ભાઈ લોકેશન હોતે આપણે મંગાવવાની છે એટલે લોકેશન મંગાવીને નીકળતા થાય. ઓકે તો ભાઈ લેસ્ટર આરે મારી વાતચીત થઈ ગઈ છે ને ભાઈ લેસ્ટરે એક લોકેશન હોતે મોકલી દીધી છે. અને ભાઈ આપણા માટે ખુશ ખબર તો એ છે કે ભાઈ મિલિટરીવાળાએ બેકઅપ ઓલરેડી ને સવારમાં 5 વાગ્યામાં મતલબ 4-5 વાગ્યામાં એ લોકો એની જે સિક્યુરિટી મતલબ એના પ્રમાણમાં એને જ્યારે ઠીક લાગ્યું ત્યારે ભાઈ એનું બેકઅપ આખું સિક્યુરિટી આપણા માટે ન્યા મોકલાવી દીધું છે. બધું સેટ છે ચારે બાજુથી. જો ભાઈ થોડીક એ લોકોએ ભાઈ હે ને મગજમારી કે એવું કંઈ કર્યું ને ભાઈ તો ભાઈ આપણી મિલિટરી આવી જવાની છે ને એ લોકો આરે ડાયરેક્ટ બાકાજી બોલી જવાની છે. એટલે એનું કાંઈ ટેન્શન લેવાની તમારે જરૂર છે જ નહીં. એટલે ફટાફટ આપણે છે ને નીકળવાનું છે. અને ભાઈ ટ્રેવરના ગામની આજુબાજુ છે મતલબ એટલા જ એરિયામાં છે. એટલે ભાઈ હાલો ફટાફટ નીકળતા થાય આપણે એ જગ્યા ઉપર ને અહીંથી કંઈક હાઈવે કનેક્ટ કરી. હજી હાઈવે ઉપર તો કનેક્ટ નથી થયા અહીંથી. ઓકે ભાઈ અહીંયા ને ભાઈ આ કંઈ આપણને નડવાનું છે નહીં એટલું બધું. એટલે હાલો ભાઈ હાઈવે ક્યાંથી યાર હું ભૂલી ગયો. અચ્છા ભાઈ અહીંથી આમ આગળ વધશું ને પછી ત્યાંથી હાઈવે આવશે. પહેલાં તો કોઈ ત્યાં ભાઈ કેટલા દિવસથી અહીંયા આવ્યા નથી. મારો હારો હું ભૂલવા માંડ્યો કે અહીંયા રોડ ક્યાં હતા ને હું સીન હતો. અને ઓકે ભાઈ અહીંથી કનેક્ટ થઈ ગયા. અહીંથી ભાઈ આપણે મારી લેવાની છે જમણી સાઈડ. એટલે ભાઈ ફાઇનલી આપણે ભાઈ કનેક્ટ થઈ જાવ હાઈવેને. અને ભાઈ હું લાગે છે આ તો મને બેઠી GTA 6 લાગે છે. મને લાગે GTA 6 આના કરતાં સારી છે. નહીં હું ઊંધો બોલી ગયો કે નહીં. GTA 6 કરતાં આવડી સારી છે ગ્રાફિક્સમાં મને એવું લાગે છે. કારણ કે આના ગ્રાફિક્સ જોઈને કંઈક અલગ જ ફીલ આવે છે યાર. આપણે GTA 6નું ટ્રેલર જોયું તો કંઈક આના કરતાં બદતર હતું મને એવું લાગે છે. આ તો કંઈક હું લાગે છે. અને આ ભાઈ હજુ તમને યુટ્યુબની ક્વોલિટીમાં ભાઈ છે ને ભાઈ થોડાક ડાઉન થશે. તમે જે જોવો હો ને એના કરતાં 50% સારું મને દેખાડે છે. સમજ્યા તમે જે જોવો છો એના કરતાં 50% સારું મને દેખાડે છે. એટલે ભાઈ તમે જે જોતા હશો ને એના કરતાં 50% થોડું વધારે એક્સપેક્ટ કરજો. કેમ કે જો ભાઈ મારી પાસે એટલી બધી સારી આમ હાઈ લેવલની PC સ્પેસિફિકેશન નથી ભાઈ જેથી 4Kમાં રેકોર્ડિંગ કરીને તમને આપું. અને ભાઈ 1080pમાં કરીને તો ભાઈ તમને ક્વોલિટી 1080ની ના જ મળે ભાઈ થોડીક ડાઉન મળે મને જેટલું દેખાતું એટલું. ભાઈ મારું જોવા જોઈએ તો મારું મોનિટર મતલબ આવડા છે ને 1080માં જ અત્યારે હાલે છે પણ તમને 1080માં ના જ દેખાતું હોય. એટલે હાલો જે હોય ફટાફટ ભાઈ આ વધારાની બકાત રહેવા દે. આપણે પૂગતા થાય ભાઈ ટેરરિસ્ટના કેમ્પ પાસે. અને ભાઈ ગ્રાફિક જોઈને તો હજી એકવાર કહું છું ભાઈ મારું મન મોહી ગયું યાર મોહી ગયું. ઓકે તો ફાઇનલી ભાઈ આપણે પૂગવાના છીએ એ જ લોકેશન ઉપર. અને વેઇટ આપણા માટે બેકઅપ ભાઈ તમને સામે દેખાતું હોય છે ભાઈ આપણા માટે જ ભાઈ ગાડી આવી છે. અને આપણે ઓવર એક્ટિંગ નથી કરવાની કેમ કે ભાઈ આ લોકોને શક જાને ભાઈ વેઇટ આ તો ઓલું એરપોર્ટ જ છે ભાઈ. મને ભાઈ મેં હરખી જોઈ નહીં હું તો ડાયરેક્ટ અહીંયા આવ્યો ને ભાઈ. હવે મને ખબર પડી કે ભાઈ આ તો એ જ એરપોર્ટ છે ભાઈ. મતલબ અહીંથી જ આપણે એકવાર કાયો પેરિકો ગયા હતા ને ભાઈ ટ્રેવરનું ઘર તો અહીંથી હાવ એટલે હાવ પાસે છે. અને ભાઈ આ જગ્યા ઉપર ટેરરિસ્ટે એનો કેમ્પ બનાવ્યો છે. મતલબ ભાઈ રાતોરાત આ લોકોએ કેટલું ઊભું કરી લીધું. અને ભાઈ અહીંયા જ છે એનો મેઇન બોસ મતલબ ટેરરિસ્ટને સ્પેશિયલ જે સંભાળે ને છે ને ટેરરિસ્ટ આખું ગ્રુપ જેની અંદર છે ને ભાઈ એ અહીંયા જ છે ને રાતોરાત એને ઊભું કરાવ્યું ને ભાઈ આ સ્પેશિયલ આપણા માટે ઊભું થયું. આપણને મળવું હતું એટલે એની સેફટી હતું કેમ કે ભાઈ એવડું તો મોટો ગ્રુપનો લીડર છે. અને ભાઈ ઓલો પર્વત છે ભાઈ એની આગળ પાછળ મતલબ છે ને આપણે ભાઈ બધા બેકઅપ આવી ગયા છે. આ લોકો જોવે તો છે પણ મારા હિસાબથી ખબર નહીં પડી હોય કેમ કે ભાઈ એ તો મિલિટરી છે. અને ભાઈ આપણે હવે ફાઇનલી અંદર તો આવી ગયા છે. મારા હિસાબથી આપણે કંઈ કહેવા તો ન જોઈ. હવે ભાઈ મારે ફટાફટ ઉતરવાનું છે ને વેઇટ ભાઈ તમે ખાલી બે તો સેનવોમ છે એની પાસે. ભાઈ ટેરરિસ્ટ અને ડગન બોસ આટલા બધા આગળ છે મેં હજી સુધી નહોતું વિચાર્યું. 3 ટેન્ક 2 સેનવોમ એક એનું ખુદનું હેલિકોપ્ટર આ એક સામે હોતે કંઈક બનાવ્યું છે અહીંયા. ઓ વેઇટ ભાઈ મતલબ કેટલું એવી વોટ એન એબ્સોલ્યુટ સેમફુલ મુમેન્ટ રાઇટ હિયર. આ જ ભાઈ આપણને સામે દેખાય એ જ છે ભાઈ આ લોકોનો મેઇન બોસ. અને ભાઈ આને કે ભાઈ માઇકલ ભાઈ મરદનો ફાળિયો તને મળવા તો આવી ગયો છે.
હવે ભાઈ શાંતિથી મારે આની યારે વાતચીત કરવાની છે અને મારા હિસાબથી, અને ભાઈ પાકો જો એને એનું ફેસ ન દેખાડ્યું, એને એનું ફેસ આખું ઢાંકી લીધું છે. ભાઈ મારે મારું ફેસ ઢાંકીને જ આવવાનું હતું, મોટી ભૂલ કરી ગયા. ને વેઇટ આ બધું એક્સપ્લોર પછી કરશું, પહેલાં હું આની યાર વાતચીત કરી લઉં. ઓકે વેઇટ, મને ગન કાઢવા દો, કેમ કે ભાઈ એને હોતે એના હાથમાં ગન લઈ લીધી. ઓકે પાછી મૂકી દીધી છે હવે. ઓકે વેઇટ બોલા ચાલી થઈ ગઈ છે. અને વેઇટ. ઓકે ભાઈ બધું પતાવી અને ભાઈ એકવાર આની યાર હેન્ડશેક કરી લેવા દો. ભાઈ લિટરલી હમણાં ઘડીક પહેલાં ભાઈ એટલી મોટી બાકાજીકી બોલવાની હતી ને ભાઈ, તમે જોયું ભાઈ, લિટરલી મેં એને ધક્કો મારી દીધો. કેમ કે ભાઈ એને શબ્દોનો જ ઉપયોગ એવો કર્યો ભાઈ આપણને, કેમ કે આપણે એનું વસ્તુની ના પાડી દીધી. હવે હું તમને સમજાવું પહેલાં છે ને, મારે આ બધું જોવું છે. મેં ખાલી આને એટલું કીધું કે ભાઈ હું આ બધું જોઈ શકું. અને આ બધું આ લિટરલી આ લોકોએ બધું મિલિટરીનું બૂચ માર્યું છે ભાઈ. આ લોકોએ કીધું ભાઈ આમાંથી અમારું કંઈ છે જ નહીં, આ બધું અમે મિલિટરીનું બૂચ માર્યું છે. વેપન મારા હિસાબથી આ લોકોના હોય તો હોય ને ભાઈ, આ એ જ વેરહાઉસ છે જ્યાં એકવાર આપણે લેમ્બોર્ગિની સયાન મૂકી હતી. અને કેવા દિવસો આવી ગયા ભાઈ, આજે એ જ જગ્યા ઉપર ટેરરિસ્ટ એનું કેમ્પ બનાવીને બેસી ગયા છે. મને તો ભાઈ લિટરલી એ વાતનો ભાઈ ઓલું થાય છે કે ભાઈ આ લોકોએ બધું મિલિટરીનું જ બૂચ માર્યું છે ભાઈ. મતલબ એક જ રાતમાં આટલું બધું બનાવો ભાઈ, મારા હિસાબથી મતલબ ભાઈ આમને આમ ચેલેન્જિંગ કહેવાય. અને હા ભાઈ તમે વાત જોતા છો કે ભાઈ તમારા બે વચ્ચે વાત શું થઈ ને તે હું કામ એને ધક્કો માર્યો, એવડું શું કામ ગન હાથમાં લઈ લીધી. પહેલાં મેં ગન હાથમાં લીધી. હવે વાત એમાં એવી થઈ હતી કે એણે કીધું કે ભાઈ તું કોણ છો, તારું પહેલાં નામ બામ મતલબ ઇન્ટ્રોડક્શન ને એવું બધું. એણે એનું નામ એ ન દીધું, મેં ભાઈ નામ દેવું પડ્યું, કેમ કે ભાઈ થોડુંક આ સમજો ને ભાઈ, અહીંયા આપણે ફાઇટ લઈએ. જો કે આપણી ભાઈ બેકઅપ હતું, પણ મેં ભાઈ ફાઇટ ઇગ્નોર કરી. એનું કે અને ક્યાં ગયું અહીંયા જતો ને હમણાં. ઓકે ભાઈ ઓલા ટાવર ઉપર જઈને મારા હિસાબથી બધું વોચ કરે છે. હાલો જે હોય ભાઈ, મારી એની યાર વાતચીત થઈ. જોકે અહીંયા મેં જરાક પૂછી લીધું, ઘડીક વાર હું આ બધું એક્સપ્લોર કરવા માંગુ છું. અને આપણા માટે જ એક્સપ્લોર નહીં, હું આ મિલિટરી હાટું પણ એક્સપ્લોર કરું છું. કેમ કે ભાઈ એને કીધું કે તું અંદર જાતો બધું જોઈને આવજે. અને વધારે એક્સપ્લોર હું કરવા માંગતો નથી, કેમ કે ભાઈ આ લોકો ભડકી જાય ને તો વધારે માથાકૂટ થાય. હાલો જે હોય ફટાફટ હવે છે ને અહીંથી બહાર નીકળી. અને મારી એની યાર વાતચીત થઈ. એણે કીધું કે ભાઈ તારું નામ બામ બધું પૂછ્યું. અને પછી કીધું કે તું મારી અંડર કામ કરવા માંડ ભાઈ, તારી ઓકાત મતલબ ડાયરેક્ટ એમ કીધું તારી ઓકાત મને ખબર છે, તું ક્યાં કામ કરી છે, તારું બધું જ મને ખબર છે. ઇજ્જતથી કહું છું મારી અંડર કામ કરવા માંડ. એટલે ભાઈ મેં ડાયરેક્ટ ગન કાઢી લીધી. તમે જોયું તો ગન હું કાઢતો હતો. પછી વાત થઈ કે ભાઈ હું તને પૈસો મતલબ આને કીધું કે ભાઈ તને આનું કેવું એમ છે કે હું તને અંડર રાખી તને ટેરરિસ્ટનો મતલબ બેસ્ટમાં બેસ્ટ ટોપ ઉપર તારે ભાઈ પૈસાની ઘટ નહીં હોય ભાઈ, તારે જ્યાં ફરવું હશે જેટલી ગાડી જોતી હશે બધું જ હું આપવા તૈયાર છું, ખાલી તું મારી અંડર રહીને કામ કર. મેં ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધી. પછી એને ડાયરેક્ટ મતલબ ગાઈડ બોલવાનું ચાલુ કર્યું. તો ભાઈ એ વાત ઉપર મેં ડાયરેક્ટ એને ધક્કો મારી લીધો. પછી શાંતિથી વાતચીત થઈ. મતલબ ભાઈ પછી બે સમજી ગયા કે ભાઈ હવે છે ને ખોટી આમાં લાંબુ પડાય નહીં, કેમ કે ભાઈ અરે આને કંઈ સાયકલ આ બાઇકર ગેંગ ને સાયકર ગેંગ બહુ વધી ગઈ છે ને. મને એવું મન થાય છે ઓરે વાહ, મેં એને ગન તાકવા માટે ભાઈ મેં આપણો કાચનો સીતો તોડ નાખ્યો. વાવ વોટ એન એબ્સોલ્યુટ સિમ્પલ મુવમેન્ટ રાઈટ હિયર. હાલો જે હોય ભાઈ, હું એમ કહેતો હતો કે ભાઈ પછી શાંત પડી ગયા ને ભાઈ બે એકવાર હાથ હોતે મિલાવી લીધો. મતલબ હવે હું જાઉં છું એનો કરીને હાથ મિલાવ્યો. એટલે ભાઈ કંઈ હું એને ભેગો કામ નથી કરવા માંડ્યો. એટલે ભાઈ આવું તો દર ખેલે ભાઈ એનો રસ્તો ભૂલી જાવ. મારે મજબૂર રન પે આ ધૂળમાંથી ગાડી કાઢવી પડે. હા તો હવે વાત એમ હતી કે ભાઈ એને મતલબ આપણી અંડર કામ કરવા, એની અંડર કામ કરવાનું કીધું કે ભાઈ તું ટેરરિસ્ટ ગ્રુપમાં આવી જા, મતલબ તું યાદથી ટેરરિસ્ટ કહેવાય ને એ બધી વાતું સીધું કરતો હતો. મેં ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધી કે નહીં ભાઈ ગમે એ થાય ટેરરિસ્ટ તો ભલે ગમે એવા કામ કરું, ભલે મિલિટરી યારે બાંધતો હોય આ કરતો હોય, પણ ભાઈ ટેરરિસ્ટ તો નહીં ને નહીં જ ભાઈ. આતંકવાદી તો કોઈથી તમારો ભાઈ નહીં બને. એટલે ચોખ્ખા શબ્દમાં ના પાડીને આવતો રહ્યો છું. હવે મારે છે ને લેસ્ટરને કોલ કરવાનો છે. લેસ્ટરને બધું કહેવાનું છે કે ભાઈ આવો સીન થયો તો એને મને કામ કરવાની ઓફર આપી. મતલબ હવે મેં તો ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધી છે. અને ભાઈ અંડરનું બધું કેવો સીન હતો એ બધું આને સમજાવી દો. અને પછી એવડે મિલિટરીને સમજાવી દઈ. ઓકે તો ભાઈ મારી આની યાર વાતચીત થઈ ગઈ છે. ને ભાઈ આનું કેવું એમ છે કે ભાઈ તું મોટી ભૂલ કરી ગયો, તારે હા પાડી દેવાની હતી. ભલે 2-3 દિવસ પછી તું એની ભેગો કામ કરીને પછી ના પાડી દે. હવે આનું કેવું એમ કે જો તે હા પાડી હોત ને તો ભાઈ ઈવડે તને ભાઈ એના ટેરરિસ્ટના મતલબ બધા કેમ્પ છે ને એવું બતાવત ને ભાઈ એનાથી આપણો જ ફાયદો હતો. આપણને જ ખબર પડે એ લોકો ભાઈ કેટલી સિક્યુરિટી છે, શું છે શું નહીં. મતલબ ભાઈ આમ જોવા જઈએ તો ફાયદો આપણો જ હતો. પણ યાર એમાં શું કરીએ હવે, આપણી બીજો કોઈ ઓપ્શન છે નહીં. હવે આનું કેવું એમ છે કે ફટાફટ મારા સિક્રેટ બેઝ ઉપર આવી જાય, એક અર્જન્ટ કામ છે. મિલિટરી કર્નલ ખુદ સિક્રેટ બેઝ ઉપર આવ્યો છે. વાત મને હજમ તો ન થઈ. મિલિટરી કર્નલ આપણા સિક્રેટ બેઝ ઉપર આવ્યો છે. મતલબ આને કીધું કે ફટાફટ ભાઈ અમે મિલિટરી કર્નલ ત્યાં બધા હારે છીએ તો ફટાફટ આવી જા. અને ભાઈ તારું અર્જન્ટ કામ છે ને એક ક્વિક એક્શન લેવાનું છે. ખાલી એટલું કીધું ક્વિક એક્શન લેવાનું છે, મતલબ અત્યારે કામ કરવાનું છે. એટલે ફટાફટ તું છે ને અત્યારે આવી જા ભાઈ સિક્રેટ બેઝ ઉપર. એટલે હાલો ફટાફટ આપણે નીકળી સિક્રેટ બેઝ ઉપર. ઓકે તો ફાઇનલી ભાઈ આપણે પહોંચવાના છીએ ભાઈ લેસ્ટરના સિક્રેટ બેઝ ઉપર. ને ભાઈ આ લોકોએ અહીંયા હોતે ભાઈ જમાવી દીધી છે.
જ્યાં જાય ત્યાં એની ગાડીઓ ને એનું કમઠાણ બધું ભેરા લઈને જ જાય. તો મારા હિસાબથી આ વખતે થોડુંક ઓછું છે નહીં ભાઈ, નહીં 3-4 તો અહીંયા ઊભા જ છે મારા હિસાબથી ભાઈ. અંદર હોવા હોય તો જોકે આપણે હમણાં ઘડીક પહેલાં મળવા ગયા એના કરતાં ગાડી ઓછી જ છે, સારું છે ને ભાઈ. એને આપણા ઉપર ભરોસો તો બે છે કે ભાઈ હાલો ભાઈ એ બકાય તો આપણે નથી કરવાની ભરોસા નહીં. આપણે છે ને ડાયરેક્ટ હવે અંદર જવાનું છે અને આને કંઈ રોકતો બોકતો નહીં. આ હે ને આ માઇકલ દાદાનું છે, સમજી ગયો, અહીંનો અમે દાદા છીએ, આ અમારું છે. હાલો ફટાફટ અંદર જાય. તો હું ક્યાં ખબર પડી કે ભાઈ આપણને જ ના પડે યહાં તું અંદર નહીં જા શકતે. હવે ભાઈ ગોઈતો નહીં જડ કરતી હોય કહીને હોય એક તો તારા મિલિટરી કનને છોડાવવા હતું આટલા તામજામ કરવાના, પછી તમે કહો ભાઈ અંદર તમારે તો નહીં જવાનું. કરતા હોય ખરો. હાલો જે હોય ફટાફટ. અને ભાઈ ભાઈ આપણો સિક્રેટ બેઝ આ દરવાજો ક્યાં ગયો મારા હિસાબથી? અચ્છા મિલિટરી કર્નલ આવવાનો હોય છે એટલે ભાઈ કંઈક હા જોકે આપણા માટે તો સારું જ છે, કેમ કે ભાઈ જો મિલિટરીને ખબર પડી હોત ને કે ભાઈ અહીંયા આવો દરવાજો છે આવી રીતે ખોલાય તો તમને ખબર હોય ને તો ભાઈ આપણે હલવાઈ જાત. કેમ કે ભાઈ ક્યારેય મિલિટરી યારે સંબંધ બગડે ને તેને ખબર હોય અહીંયા દરવાજો છે આવી રીતે ખોલે. લેસ્ટરે મારા હાળાએ દરવાજો જ કાઢી નાખ્યો એટલે એને એમ લાગે અહીંયા એક રૂમ હતો, હવે આગળ પછી મશીન લગાડી દેવું તો ભાઈને ખબર નહીં પડે ભાઈ હાલો એ સિગરેટ બેચ બંધ કરી દીધો. આપણા માટે સારું છે ભાઈ. હું બોલું છું મને નથી ખબર ભાઈ, તમને ખબર હોય ને તો જરાક મને જણાવી દીજો. મને મનમાં આવી હું ભાઈ બકા કરું છું. હાલો જે હોય ફટાફટ મેં નીકળી લેસ્ટરના સિક્રેટ બેઝની અંદર. હાલો ફટાફટ જઈને હાલો ભાઈ. મને ખબર જ હતી ભાઈ અહીંયાની સિક્યુરિટી એને દાબીને રાખી છે અને ભાઈ આપણું બધું ભાઈ મતલબ રિવીલ થઈ ગયું ભાઈ. હવે ને ભાઈ લેસ્ટર મારા હિસાબથી ભાઈ એટલો પાકો માણસ છે ને કે લેસ્ટર છે ને આ થોડાક જ ટાઈમમાં તમે લગભગ છેલ્લી વાર જોતા આવીશું. આની પછી બધું ચેન્જ કરી જ નાખશે, કેમ કે ભાઈ મિલિટરીને ખબર પડી છે. એટલે જોકે અત્યારે તો આપણે મિલિટરી હારે છે પણ આગળ જતા આ બધું વસ્તુ આપણને બહુ નડે. એટલે ભાઈ આની તો કંઈક વાતચીત ચાલે છે. હાલો ફટાફટ આપણે હોતે જ આવીને વાહ ભાઈ વાહ. અંડરવોટર માફિયા તો કેટલો આમ સોલ્જરની સ્ટેમ ઊભો થઈ ગયો ભાઈ, કાંઈ મગજમારી થાય એટલે ભાઈ આપણે તો પહેલાં જઈએ મતલબ બોડીગાર્ડ કેમ હોય એવી રીતે ઊભો થઈ ગયો છે. હાલો જે હોય ફટાફટ ભાઈ આ લોકો અરે વાતચીત શું હાલે છે ને ભાઈ આ લોકો આપણને શું કહેવા માગે છે. વાહ ભાઈ વાહ, આમાં તો હું એવી સીન લાગી ગયો છે. વાત કરતાં ભાઈ આ બેની વાતચીત છે મતલબ સ્ટ્રોંગ કોણ છે ને ભાઈ આ બે ભાઈ ચેલેન્જ લગાડી લીધો છે, પુશઅપ ચેલેન્જ. અને ભાઈ કોણ છેલ્લે સુધી પુશઅપ કરે ભાઈ રાઈટ અચ્છા ભાઈ કોણ છેલ્લે સુધી પુશઅપ વધારે સુધી ટકી શકે ને. વાહ ભાઈ વાહ, આ બે તો ફૂલ મોજ આવી ગઈ છે. આ સોલ્જર હોતે ભાઈ ચીયર કરવા આવી ગયો છે ભાઈ એના મતલબ મિલિટરી કર્નલને, અને ભાઈ આપણો લેસ્ટર ચીયર કરે છે ભાઈ આપણા અંડરવોટર માફિયાને. ઓહો લંગડો ભાઈ ઠેકડા જ મારે તો જો હવે કે તને પગમાં કંઈ નથી દુખતું હે મારા હારા ભાઈ. હાલો જે હોય આપણે અહીંથી નીકળવાનું છે હવે ભાઈ. પાછી મગજમારી ભાઈ તમને ઇનશોર્ટ કહું ને તો આવી જ ગઈ છે. અને આ બે એટલે બે કયું ના મારે છે ને મારા હિસાબથી આપણાથી તો 2 થી 3 નહીં પૂરા લાગતા હોય. મને લાગતો નથી આનો પુશઅપ ચેલેન્જ પૂરો થાય કે નહીં થાય. હાલો જે હોય હું એમ કહેતો હતો કે હવે છે ને આપણે ડાયરેક્ટ નીકળવાનું છે ભાઈ ઘરે, કેમ કે બીજું કંઈ કામ છે નહીં. અને હા તમે વિચારતા હશો કે વાતચીત શું થઈ. હા તો વાતચીત તો એમ થઈ કે ભાઈ કાલે આપણે ડાયરેક્ટ બોલાવવા જવાનું છે બાકાજી કે આપણે અત્યારે જે જગ્યા ઉપર જઈને આવ્યા ને એ જગ્યા ઉપર. મતલબ તમે વિચારતા હશો કે ભાઈ હું હાલે શું છે, ઘડીક તું એની હારે ફ્રેન્ડલી રીતે મળવા જાય છે, ઘડીક ભાઈ ટેરરિસ્ટના મેન ઉલારે હાથ મિલાવ્યું છે અને પછી ભાઈ હવે જશે કે એને મારવા જવાનો છે. હા તો ભાઈ સીન કાંઈક એવો છે ભાઈ. આ લોકોએ નક્કી કર્યું છે કે ભાઈ તું ફાઇનલ છે, મતલબ આપણને પૂછ્યું તું ફાઇનલ છે ને ઈવડે ભાઈ એનો બોસ જ હતો. તો હા આપણે કહી દીધું કે ભાઈ હું ફાઇનલ છું, ઈવડે એનો બોસ જ હતો. છેલ્લે ભાઈ એને એનું આઈડેન્ટિટી રિવીલ ના કરવા માટે એને માસ્ક હોતે પહેર્યું હતું. આખું ભાઈ હું બેસ જોઈ આવું છું કઈ રીતે એ લોકોએ કર્યું છે. તો ભાઈ હવે એનું કેવું એમ છે કે કાલે તારે જવાનું છે. તો હવે એનું કેવું એમ છે કે કાલે તારે જવાનું છે. મતલબ ભાઈ આ લોકોને ખબર છે જે કામ ભાઈ અમારો સોલ્જર ન કરી શકે ને ભાઈ એ માઇકલ ડિસેન્ટા કરી શકે ભાઈ. હવે મતલબ આ લોકોનું નહીં ટેરરિસ્ટ હોતા એનું કેવું એમ છે કે ભાઈ માઇકલ ડિસેન્ટા જે કરી શકે ને એ કોઈના કામના ભાઈ મતલબ નાની માના ખેલ નથી. એટલે ઇન શોર્ટ ડાયરેક્ટ આપણે કાલે જવાનું છે ભાઈ. રાત હોતે થઈ ગઈ. હાલો જેવું હું એમ કહેતો તો કાલે રાતે મતલબ આજે સવારે જ આપણે નીકળવાનું છે એ લોકો ઉપર અટેક કરવા માટે. અને અટેક કરી ભાઈ મતલબ એ લોકોનો બેસ તોડવાનો ને એવો બધો આપણો હોદ્દો નથી ભાઈ. આપણે મૂળ પકડવા જવાનો છે ઓલાને ભાઈ જે એનો ભાઈ બોસ હતો. મતલબ આ લોકો પ્લાન એવો બનાવ્યો છે કે જો એનો બોસ જ આપણે ગમે એમ કરીને હાથમાં લઈ લેવું ને ભાઈ તો ભાઈ ઇઝીલી કંઈ પણ ટેન્શન વગર ડગરની માથે કૂટી રહી જાય. કે ભાઈ ટેરરિસ્ટનો બોસ જ આપણા હાથમાં છે તો ટેરરિસ્ટ કરી શું હકશે સમજા તમે હું કહેવા માંગુ છું. એટલે ભાઈ આનું કેવું એમ છે કે ભાઈ આ કામ માઇકલ એક જ માણસ કરી શકે એમ છે. અને હવે લેસ્ટરે હોતે એમ કહી દીધું કે ભાઈ આ કામ આના સોલ્જર નહીં ભાઈ તું એક જ મરદનો ફાળિયો કરી શકી. એટલે ભાઈ આપણે એક જ કરી શકીએ એમ છે ને આપણે જ કરવાનું છે આવડા કામ. અને ભાઈ આખો દી કેમ વયો ગયો આપણને ખબર હોતે ન પડી. એટલે ભાઈ અત્યારે આપણે ઘરે જઈને ડાયરેક્ટ હોઈ જવાનું છે ભાઈ. કાલ સવારે ભાઈ પૂરી રીતે ભાઈ કામ મતલબ પૂરી રીતે ભાઈ છે ને ભાઈ તૈયાર થઈને આપણે નીકળવાનું છે ભાઈ. એ લોકો ઉપર અટેક કરવા મતલબ આપણો મેન હોદ્દો તો એ નથી, એ લોકો પર અટેક કરવા જવાનું છે. આપણું મેન મુખ્ય આપણું મતલબ લક્ષ્ય તો એ જ છે ભાઈ એના બોસને પકડવા જવાનું. કેમ કે જો બોસ હાથમાં આવી જાય તો ભાઈ બધી જ સીન શોર્ટ આઉટ થઈ જાય ને ભાઈ
આ લેઝર લાઇટો કે નહીં થાય છે અહીંયા કે પાર્ટી બાટી છે કે હું આ લોસ સેન્ટોસમાં આવડી મોટી ભાઈ મગજમારી આવે છે મારા હાડા અહીં બેઠા બેઠા પાર્ટી કરે છે આ જેન્સી પ્રજા કોઈ સુધરી નહીં યાર ભાઈ મારા હાથમાં લેમ્બોર્ગિની સેયાન છે બાકી આવડિયા ગાડી હું ફાઇનલ લેવાનો હતો 100% શ્યોર હતો આવડિયા ગાડી હું લેજ મેં એકવાર ચાલુ કરીને તો જોઈએ હું કે ભાઈ તમે યાર એકવાર ખાલી ગાડી જો આવડિયા ગાડી ચાલુ કરીને એકવાર આટો તો મારશું જ આમાં કોઈ દેખાતું છે નહીં એટલે ભાઈ આપણી જ છે રસ્તામાં પડ્યું બધું આપણું જોઈએ તોડી નાખા એ તો જરાક હું ચાવી ઘરે ભૂલી ગયો હતો ને એટલે બાકી તમારો ભાઈ કંઈ બાકાજી બોલાવે નહીં ને ભાઈ હું મોડી અરે લાઇટ બાઇટ બધું નખાવેલું છે ભાઈ અને વેટ હું તમને અંદરથી દેખાડી દઉં વાહ ભાઈ અંદર આને ભૂતળું ટીંગાડ્યું છે અને ભાઈ પાછળ તો કંઈક આવી જ મગજ મારી છે ને ભાઈ હું લાગે છે આવડિયા ગાડી કઈ ગાડી છે આને કઈ હે અને હા ભાઈ એક વસ્તુ તો હું તમને દેખાડતા જ ભૂલી ગયો એ આવડિયા જ ગાડીમાં તમને સમજાવી દઉં વેટ હવે ભાઈ તમને કેમેરાની મૂવમેન્ટ કંઈક અલગ જ દેખાય આવે સોરી આ નહીં અચ્છા આવડા હવે ભાઈ જોજો ભાઈ હું કેમેરો લાગે છે મતલબ ભાઈ સિનેમેટિક ભાઈ કંઈક બની ગયું છે પણ યાર હલકું હલકું મારા હિસાબથી ભાઈ હું લેગ ફીલ કરું છું તમને લાગતું હોય કે ના લાગતું હોય ભાઈ પાછળ આ ઓરે ભાઈ હું કેમેરો ભાઈ તમારા ભાઈ ફિટ કરી દીધો છે ને ભાઈ હાય હું આવડા લાગે છે ને વેટ આવડા લેમ્બોર્ગિની સેન્ડમાં મૂક્યું તો કેવું લાગે હાલો ફટાફટ ઉતરી જાઓ શાંતિથી વયા જાય ભાઈ આપણે ગાડીમાં ને પછી ભાઈ ગાડીમાં એવડું ભાઈ કેમેરાવાળું કરી ભાઈ કેટલું બાપ લાગતું હતું ભાઈ તમને કેવું લાગ્યું એકવાર કહી દેજો ભાઈ ક્યાં ખબર આયા ન થઈ જાય ખબર પડી ભાઈ ખબર આયા જ થઈ ગઈ અને વેટ અને હું લાગે છે ભાઈ ખાલી એકવાર જોવો હાંકવામાં કેટલું લાગે છે નહીં લેગ ફીલ નથી થતું આ કેમેરાની મૂવમેન્ટ જ એવી છે એટલે ભાઈ આપણને લાગે છે કે આવડા લેગ છે બાકી અત્યાર સુધી ગેમ ભાઈ લેગ ફીલ થવી જોઈએ અને ભાઈ હું લાગે છે એકવાર તમે ખાલી જો વેટ મને કંઈ ખબર નથી પડતી આમાં હું હાલે છે હાલો જે હોય ભાઈ આપણે નોર્મલમાં આવતા રહીને ભાઈ આવું કંઈક આપણું આવડા છે અને વેટ આપણું ઘર તો આ બાજુ છે ને એટલે હાલો ફટાફટ ભૂગતા થાય આપણા ઘર બાજુ ભાઈ હોઈને ભાઈ સવારે નીકળી બાકાજી બોલાવા ઓકે તો ફાઇનલી ભાઈ હું પૂગવાનું છું આપણા ઘરે ને અહીંથી આપણે લેફ્ટ ટર્ન મારી લેવાનું છે લેફ્ટ ટર્ન કહેવાય ને કે ખબર પડી રાઈટ કહેવાતું હોય એટલે હાલો ફટાફટ ભાઈ ગાડી આમ કહીને આમ શાંતિથી ભાઈ ઘરની અંદર લાખી દઈ અને ભાઈ ઉતરી જાય ઘરની બહાર અને જઈને પાછું હુઈ જ જવાનું છે કેમ કે ભાઈ હવે આપણે સવાર કરવાની છે સવારે આપણે બાકાજી બોલાવા જવાની છે એટલે ભાઈ ટેન્શન વધતી થાય અને ભાઈ યાર ગ્રાફિક્સ વાત પૂછોમાં હાલો જે હોય ફટાફટ આપણે નીકળી ઘરે ને ભાઈ ઘરે જઈને હુઈ જ જવાનું છે અત્યારે ઓકે તો ઘરમાં આપણે આવી ગયા છીએ હવે થોડાક અંદર વયા જાય ને પછી જઈને હુઈ જઈને ભાઈ આ પેન્ટિંગ ભાઈ માઇકલે લગાડેલી તો સારી છે ક્યાંક આ તો મેં આજે નોટિસ કરી કે ભાઈ આને પેન્ટિંગ એવું બધું લગાવ્યું છે આ સુધી જ મેં નોટિસ હોતે નહોતું કર્યું ક્યાં ગયો આપણા બેડ કहाँ पे अपन को सोने का है હાલો આને કંઈ ગોટાઈ જાલ ફટાફટ અને હાલો હવે ગોટાઈ જઈને ભાઈ ડાયરેક્ટ ઉઠી હવે હવારે ઓકે તો ભાઈ તમારો ભાઈ ઉઠી ગયો છે ને આને કંઈ ઊભો થઈ જાય ને કેટલા વાગ્યા છે ભાઈ સવારના 6:30 એક્ઝેક્ટ ટાઈમે પૂગ્યો છું આપણે ભાઈ 7:30-8 વાગ્યા જેવું નીકળવાનું છે એટલે હાલો ફટાફટ ભાઈ બહાર નીકળીને પછી જોઈએ હવે આમાં આગળ હું કરું અને એકવાર હું લેસ્ટરને ફોન કરી લઉં કે ભાઈ હવે હું ઉઠી ગયો છું ડાયરેક્ટ એ જગ્યા ઉપર જઈને મારે અટેક કરવાનો છે ને હા ભાઈ મારી સિક્યુરિટીનું હું મતલબ ભાઈ મારી પ્રોટેક્શનનું હું એટલે બધું પૂછવું જરૂરી છે ભાઈ ક્યાંક ખબર પડી ભાઈ મિલિટરી આપણે પ્રોટેક્શનમાં જ ન એવી તો ભાઈ હલવાઈ જાઉં એટલે ફટાફટ આની યારે વાતચીત કરી લઈએ ઓકે તો ભાઈ મારી આની યારે A to Z બધી વાતચીત થઈ ગઈ છે આનું કેવું એમ છે કે ભાઈ 8:30-9 વાગ્યા ટુકડો નીકળશે અને આનું કેવું એમ છે કે ભાઈ ફાઇટ લેતી વખતે કોઈ પણ મગજમારી આવે કે કંઈ એવું થાય ને કે ભાઈ હવે લાગે છે કે ભાઈ સિચ્યુએશન હાથમાંથી જાય છે તો ભાઈ આને એટલે કીધું છે ભાઈ એક જ કોલ ભાઈ લેસ્ટર એટલે મને કરી દેજે ભાઈ હું ડાયરેક્ટ મિલિટરી કર્નલને કહીને ભાઈ ફોર્સ એરફોર્સ જે ફોર્સ જોઈને બધી ફોર્સ મંગાવવા તૈયાર છે આનું કેવું એમ છે કે ભાઈ અત્યારે ડાયરેક્ટ જે તું જાય ને તો આપણા માટે હેલું રહે ભાઈ ડાયરેક્ટ અત્યારે ભાઈ મિલિટરીની ઉડે મોકલવા નથી માગતા ડાયરેક્ટ અત્યારે આપણે જવાનું છે ને આપણે જઈને બાકાજી જ બોલાવવાની છે અને હા ભાઈ હવે વિડીયો વધારે જ લાંબો થાય છે એટલે મારે ખેંચવો નથી તમને લોકોને પણ બોરિંગ લાગશે ને યાર હું નજારો છે એટલે ભાઈ આજના વિડીયોમાં આટલું છે ને હા ભાઈ તમારું હું કેવું છે એકવાર મને કહી દેજો કે ભાઈ આપણે ડાયરેક્ટ ભાઈ જઈએ ભાઈ એ લોકો ઉપર અટેક કરવા કે મિલિટરીને લઈને જાય કે પછી ભાઈ જ્યારે આપણને જરૂર પડે ત્યારે જ મિલિટરી હાલે વાતચીત કરીને બોલાવશું અને હા ભાઈ આપણા ગ્રાફિક મોડ તમને કેવો લાગ્યો ભાઈ આવડિયા જીટીએ સારી છે મતલબ ગ્રાફિકવાળી કે ભાઈ જૂની હતી ઈવડી જ સારી છે એટલે એકવાર ઈવડી જણા સ્નેપરી હમણાં સારા સુધરા જ નહીં જ્યારે વિડીયો બનાવો ત્યારે સ્નેપ મોકલવાનો હોય જણાવી દેજો ભાઈ કયો વધારે સારું હતું આવડિયા જીટીએ કે આપણી જૂની જીટીએ અને ભાઈ આજના વિડીયોમાં આટલું મળી આગળના વિડીયોમાં અને ભાઈ આગળના પછીના વિડીયોમાં બોલશે બાકાજી તમારો ભાઈ એકલો જ ભાઈ એકલો પણ એકલો કરીને જવાનો છે ભાઈ બાકાજી બોલાવા એટલે મળી આગળના વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય